નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનો ચેપ્ટર 10 લેખણ જાલી નો રહી. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું ચેનલ બનાવવા ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયોમાં લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, ભાલ પંથક માટે કઈ કહેવત આદિકાળથી પ્રચલિત છે? તે છે ઓપ્શન સી, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. બીજું, કહળસંગ ગાડું જોડીને ધંધુકા શું કરવા જાય છે? તેનો જવાબ છે ઓપ્શન એ, ખરીદી કરવા. ત્રીજો પ્રશ્ન, હરખચંદે કહળસંગને ગાડામાં શું મૂકવા દેવાની વિનંતી કરી? તે છે ઓપ્શન સી, કપાસિયાનું બાજકું. ચોથો પ્રશ્ન, હરખચંદ શેઠ કેમ કપાસિયાનો કોથળો ખરીદ્યો હતો? તેનો જવાબ ઓપ્શન ડી, તેની ગાય વિયાવાની હોવાથી. પ્રશ્ન પાંચમો, કહળસંગે ગાડું ન ઊભું રહેતું હોવા અંગે કયું કારણ આપ્યું? તેનો જવાબ છે ઓપ્શન બી, તેના બળદિયા બહુ પાણીયારા હોવાથી. છઠ્ઠો પ્રશ્ન, કહળસંગે તેના પિતાનું કાર્ય કઈ તિથિનું રાખેલું? તેનો જવાબ છે ઓપ્શન સી, પાંચમનું. સાતમો પ્રશ્ન, હરખચંદે શેઠ કહળસંગના બાપુના કારજની કાળોતરી કેટલા દિવસની લખી આપી? તે છે ઓપ્શન એ, 7 દિવસની. આઠમો પ્રશ્ન, એક દિવસનું કાર્ય સતત 7 દિવસ ચાલતા કોણ વિચારમાં પડી ગયું? તે છે ઓપ્શન સી, કહળસંગના કુટુંબીજનો. પ્રશ્ન બીજો, કૌંસમાં આવેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ઝાડપાન વિનાની વેરાન ધરતીને માથે ખાલી જગ્યાના માળા જેવું નાનું એક ગામ, તો એ છે કબૂતરના માળા જેવું. બીજી ખાલી જગ્યા, કહળસંગે રાંધવાનો ખાલી જગ્યા દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું, તો ભરડો. ત્રીજી ખાલી જગ્યા, ગાડાવાળા કોઈને કોઈ ખાલી જગ્યાના લાલ મળી રહેશે, તો હરીના. ચોથું, શેઠિયા તમે ખાલી જગ્યાના પાણીએ હાથ ધોવો છો ને, તો નેવાના. પાંચમી ખાલી જગ્યા, બળદોને ખાલી જગ્યા કરી કહળસંગે ગાડું હાંકી મૂક્યું, તો ડચકારો. છઠ્ઠી ખાલી જગ્યા, હરખચંદ શેઠ ઢીલા પગે અને વીલા મોઢે ખાલી જગ્યા કહળસંગના ગાડાને જતું જોઈ રહ્યા, તો કરામતી કહળસંગના. સાતમી ખાલી જગ્યા, મદારીના ખાલી જગ્યામાં સાપ જેમ ગૂંચળું વાળીને પડ્યો રહે તેમ આ વાત એમના લમણામાં રહી ગઈ, તો કરંડિયામાં. આઠમી ખાલી જગ્યા, આજ ઈને ખાલી જગ્યા ન ભરાવી દઉં તો મારું નામ હરખચંદ નહીં, તો ભાલીએ. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. જો છે પ્રશ્ન પહેલો છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડે કયા બે પ્રદેશ પાઘડીને આવેલા છે? તેનો જવાબ છે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડે ભાલ અને કનેર પ્રદેશ પાઘડીને આવેલા છે. બીજો પ્રશ્ન, કહળસંગના ગામમાં કોના કેટલા ખોરડા છે? તેનો જવાબ છે કહળસંગના ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા જ્ઞાતિના 500 ખોરડા છે. 1 ખોરડા વાણિયાના અને બ્રાહ્મણના પણ છે. પ્રશ્ન ત્રીજો, હરખચંદ કોને પોતાની હાટડીએથી હેઠા ઉતારી દેતા હતા? તેનો જવાબ છે કહળસંગ જેવા કોઈ ઉધાર લેવા આવે તો તેમને હરખચંદ હાટડીએથી હેઠે ઉતારી દેતા હતા. ચોથો પ્રશ્ન, હરખચંદના લમણામાં કઈ વાત રહી ગઈ? તેનો જવાબ છે હરખચંદના લમણામાં કહળસંગ દ્વારા ગાડું ઊભું ન રાખવાના, કપાસીનો કોથળો મૂકવા ન દીધો તેની દાંડાઈની વાત લમણામાં રહી ગઈ. પાંચમો પ્રશ્ન, ગામમાં હરખચંદ શેઠનો ભાવ શા માટે પૂછાતો હતો? તેનો જવાબ છે ગામ આખું અંગૂઠા છાપ હતું, માત્ર હરખચંદ શેઠ જ ભણેલા હોવાથી તેનો ભાવ પૂછાતો હતો. પ્રશ્ન છઠ્ઠો, કહળસંગે હરખચંદને શા માટે બોલાવ્યા? તેનો જવાબ છે કહળસંગના પિતાનું મૃત્યુ થતાં એમના કારજ અંગેનો કાગળ લખવા શેઠ હરખચંદને બોલાવ્યા. સાતમો પ્રશ્ન, કહળસંગના પિતાનું કારજ એકના બદલે 7 દિવસ ચાલવા છતાં તેને કેમ તકલીફ ન પડી? તેનો જવાબ છે કહળસંગનું ઘર ખમતીદર હોવાથી તેમના પિતાનું કારજ એકના બદલે 7 દિવસ ચાલવા છતાં તેને તકલીફ
ન પડી. પ્રશ્ન 8મો, અનુભવીએ હરકચંદ શેઠને મૃત્યુ અંગે શું કહ્યું? તો અનુભવીઓએ કહ્યું, હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈને આવવાનું જ છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી જ માણસાઈ છે. પ્રશ્ન 9, કળસંગની શાન કોની જેમ ખુલી ગઈ? તે જવાબ છે, જેમ ચાવીથી તાળું ખુલે ને એમ શેઠની યુક્તિથી કળસંગની શાન ખુલી ગઈ. 10મો પ્રશ્ન, ચરબી કાઢવી એટલે શું? તે જવાબ છે, ચરબી કાઢવી એટલે કે મદથી બીજાને હેરાન કરવું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, મૌર્ય ગામ લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એકસામટી કેમ કરતા? તે જવાબ છે, ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલે ગામથી તાલુકા મથકે જવાની ગાડાવાટ બંધ થઈ જાય. તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં 3-4 મહિના ચાલે એટલી ખેતી અને ઘર વપરાશની વસ્તુઓ ખરીદી મૌર્ય ગામના લોકો એકસામટી કરી લેતા. પ્રશ્ન બીજો, કળસંગે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી? તેનો જવાબ છે, કળસંગે સુલેમાન ઘાંચીને ઘાણીયાથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનથી ગોળની ભેલીયું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, કોથળા ભરીને બટેટા અને ડુંગળીની ખરીદી કરી. ત્રીજો પ્રશ્ન, કળસંગે બાચકું લેવાની શા માટે ના પાડી હશે? તો જવાબ છે, કળસંગ કોક દિવસ શેઠ હરકચંદની હાટડીએ ઉધાર લેવા જતા ત્યારે શેઠ અને હાટડીએથી હેઠે ઉતારી દેતા. આથી જ્યારે શેઠ 2 મણનું કપાસનું બાચકું મૂકવા ગયા ત્યારે શેઠને રજાડવાનો વિચાર કરીને બળદ ઝાલિયા રહેતા નથી એમ કહીને કળસંગે બાચકું લેવાની ના પાડી હશે. પ્રશ્ન 4, હરકચંદ શેઠ ગામ લોકોને શું શું લખી આપતા અને કેમ? તેનો જવાબ છે, હરકચંદ શેઠ ગામ લોકોને દસ્તાવેજ લખી આપતા, તેમજ ખાતું પાડી આપતા, તેમજ સારા માઠા પ્રસંગે કંકોત્રી કે કાળોત્રી પણ લખી આપતા, કારણ કે ગામ આખું અંગૂઠા છાપ હતું. ગામમાં હરકચંદ સિવાય કોઈ ભણેલું નહોતું. 5મો પ્રશ્ન, કાળોત્રીના કાગળ લખતી વખતે હરકચંદના મનમાં શો વિચાર આવ્યો હતો? તેનો જવાબ છે, કળસંગે એક વખત તેના ગાડામાં બાચકું મૂકવાની બાબતમાં શેઠ હરકચંદ સાથે ભારોભાર દાંડાઈ કરી હતી. એ વાત હરકચંદ ભૂલ્યા ન હતા. કળસંગ જ્યારે કાળોત્રીના કાગળ લખાવવા આવ્યા ત્યારે એમને હેરાન કરવાનો વિચાર હરકચંદના મનમાં આવ્યો. પ્રશ્ન 6, હરકચંદ શેઠે કાળોત્રી ન લખી આપી હોત તો શું થાત? તેનો જવાબ છે, હરકચંદ શેઠે કાળોત્રી ન લખી આપી હોત તો કળસંગને તેના બાપુના મૃત્યુના સમાચાર તેના કુટુંબીજનોને પહોંચાડવાનું ઘણું મુશ્કેલ સાબિત થાત, કારણ કે તેમના ગામમાં હરકચંદ શેઠ સિવાયના બધા માણસો અંગૂઠા છાપ હતા. 7મો પ્રશ્ન, શેઠે કળસંગના કુટુંબીજનોને માંડીને શી વાત કરી? તેનો જવાબ છે, કાળોત્રીના કાગળના બફાટ વિશે. શેઠે ફોડ પાડતા કહ્યું કે ધંધુકાના બજારમાં હું કપાસિયાનો કોથળો ગાડામાં મૂકવા ગયો ત્યારે કળસંગના બળદ જેમ ઝાલિયા નહોતા રહ્યા એમ કાગળ લખતી વખતે વેળા મારી કલમ ઝાલી ન રહી અને 5મથી 11 તિથિના અલગ અલગ કાગળ લખાઈ ગયા. પ્રશ્ન 8મો, અનુભવીઓએ કળસંગને ઠપકો કેમ આપ્યો? તેનો જવાબ છે, કારજના પ્રસંગ લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરકચંદ કુટુંબીજનોને બધી વાત કરી. કળસંગે હરકચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યા. એ માટે અનુભવીઓએ કળસંગને ઠપકો આપ્યો. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. પહેલું, હરકચંદને શા માટે શરમાવવું પડ્યું? તેનો જવાબ છે, કળસંગના બાપુના કારજનો પ્રસંગ હતો. હરકચંદને કાગળ લખવા બોલાવ્યા. હરકચંદ શેઠે વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવા ગોટાળા કર્યા કે પ્રસંગ બગડ્યો. મોતનો મલાજો ન જળવાયો. કોઈ ડાહ્યા માણસે કહ્યું કે કળસંગ તો અભણ હતો, પણ હરકચંદ તમે આ શું કર્યું? હરકચંદને ભૂલ સમજાણીને એમને શરમાવવું પડ્યું. પ્રશ્ન બીજો, આપણે વેત નમીએ તો કોઈ
હાથ નમે એવું કહળસંગે હરકચંદ શેઠને શા માટે સંભળાવી દીધું? તેનો જવાબ છે શેઠ કોઈના માટે ઘસાય એવા ન હતા. એમની દુકાને કોઈ ઉધાર માંગવા જાય તો તેને નીચે ઉતારી દેતા હતા. આજે કહળસંગના ગાડામાં શેઠ કપાસિયાનું બાચકું મૂકવા માગતા હતા. કહળસંગને શેઠની વાણિયા વિદ્યા ગમતી નહોતી. તેથી તેણે શેઠને સંભળાવી દીધું કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. પ્રશ્ન ત્રીજો, શેઠને જોઈને કહળસંગે મનમાં શી ગાંઠ વાળી? તેનો જવાબ છે કહળસંગના ગાડામાં કપાસિયાનું બાચકું મૂકવા આવેલા હરકચંદ શેઠને જોઈને કહળસંગને થયું કે વાણિયો એટલે કે શેઠ હમણાં ખૂબ છકી ગયો છે. કોઈની શરમ ભરતો નથી. એને બરાબરનો બોધપાઠ આપવો જોઈએ. એને રજડાવવાની અને ગાડામાં બાચકું ન મૂકવા દેવાની કહળસંગને મનમાં ગાંઠ વાળી. પ્રશ્ન ચોથો, હરકચંદ શેઠ શા માટે મોં વકાસીને ઊભા રહ્યા? તેનો જવાબ છે હરકચંદ શેઠ કપાસિયાનું બાચકું નાખવા કહળસંગના ગાડા પાસે ગયા એટલે કહળસંગે ગાડું મારી મૂક્યું. કોથળો ઊંચકીને શેઠ ગાડાની પાછળ ગામની ભાગોળ સુધી ગયા હતા. તેમણે બળદને તાણીને ઊભા રાખવાનું પણ કહ્યું, પણ કહળસંગે કહ્યું, શેઠ શું કરું, બળદ ચાલ્યા રહેતા નથી. કહળસંગ આ દાંડાઈ જોઈને શેઠ મોં વકાસીને ઊભા રહ્યા. પ્રશ્ન પાંચમો, હરકચંદ અને કહળસંગમાં કોણ ગમ્યું અને કેમ? તો મને હરકચંદ અને કહળસંગમાં બંનેમાંથી હરકચંદ વધુ ગમ્યા. કારણ કે કહળસંગે જે કારણથી હરકચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાડામાં મૂકવા ન દીધો હતો તે યોગ્ય ન હતો. જ્યારે નાણાં ભીડ હોય ત્યારે કહળસંગ ઉધાર માંગવા હરકચંદને ત્યાં જાય ત્યારે તેને કાઢી મૂકે છે. તેનું કારણ હરકચંદ આપે છે કે તેમને સમયસર ચોપડા કરવા પડે. 3 વર્ષ સુધી નાણાં ન ભરો એને ઉઘરાણી કરે ત્યારે આંખો કાઢે છે. આથી તેઓ કહળસંગને ઉધારી આપતા નથી. પ્રશ્ન છઠ્ઠો, ઉદાહરણ મુજબ વાક્યમાં દર્શાવેલ ભાવ લખો. તો પેલું છે અહીં કહળસંગ બાપલા જરા આટલું બાચકું ગાડામાં મેલવા દો ને. તો એક વિનંતી પ્રકાર છે. બીજું, કોક દી ઉધાર લેવા આવીએ તો હાટડીએથી હેઠા ઉતારી દો છો. સાંભળે છે અહીં રીસ છે. ત્રીજું, કપાસિયાનો કોથળો માથે લઈ એ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા તો એ નિરાશા થઈને. ચોથું, કહળસંગે તો મનમાં રખાઈને ગાડું હાંકી રાખે. તો આ હર્ષનો ભાવ છે. પાંચમું, તે દી ઈના બળદ જેમ જાલિયા નતા રહ્યા એમ કાગળ લખતા મારે લેખણ જાલી ન રહી. આ એક ચાલાકી પ્રકાર છે. પ્રશ્ન સાતમું છે, ઘાટા અક્ષરોવાળા શબ્દોની ઉલટો અર્થ દર્શાવતા શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાનું છે. બરાબર. તો બિન અનુભવી હોય તો એનું થાય અનુભવી. અનુભવી પર્વત ચડવામાં દરેકને હાંફ તો ચડે જ. બીજું, ગીરમાં જંગલ સફારી વખતે જીપમાંથી નીચે ઉતરવું જોખમી છે, પરંતુ જીપમાં બેસી સિંહ દર્શન કરવું બિન જોખમી છે. તો જોખમીનું શું થયું? બિન જોખમી. ત્રીજું, જો કામમાં કોઈ ચૂક ન થાય તમારે આ કામ ખાલી જગ્યા કરો અચૂક કરવાનું છે. ચૂકનું થયું અચૂક. ચોથું, વાંચન એ અજ્ઞાન નથી, જ્ઞાન તરફ જવાનો સેતુ છે. તો અજ્ઞાનનું વિરોધી થયું જ્ઞાન. પ્રશ્ન આઠમો, યોગ્ય વિરામચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો. તો આપણે ડાયરેક્ટ વિરામચિહ્નવાળો ફકરો લખ્યો છે કે હરકચંદને મનમાં થયું કે અલ્પવિરામ ડબલ ઇન્વર્ટેડ કોમા તે દીના બળદ જાલિયા નતા રિયાને આજ મેલાના કાગળ લખવા બરકે છે. પ્રશ્નચિહ્ન. દીકરો ઠીક લાગમાં આવ્યો છે. પૂર્ણવિરામ. એની રેવડી દાણે દાણા ન કરી નાખું. અલ્પવિરામ. તો હું હરકચંદ ટળી જાઉં. ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. આવો વિચાર કરીને હરકચંદ તો કાગળ લખવા બેઠા. પૂર્ણવિરામ. પ્રશ્ન 9, નીચેના વાક્ય કોઈ બાકી યોગ્ય વિરામચિહ્નો વાપરીને ફરીથી લખવાનું છે. તો આપણે ડાયરેક્ટ વાક્ય જોઈએ. પહેલું વાક્યનો જવાબ છે, કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા. અલ્પવિરામ. અને માળું પછી અર્ધ અલ્પવિરામ. આ રયમનું વેતરાણું છે. પ્રશ્નચિહ્ન ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા.
બીજું, શું કરે શેઠ? આ ઇન્વર્ટેડ કોમા છે, બરાબર. આશ્ચર્યચિહ્ન. બળદ ઝાલ્યા નથી રહેતા, આશ્ચર્યચિહ્ન. સિંગલ ઇન્વર્ટેડ કોમા પૂરા. એમ કહીને કળશંકે તો ગાડું મારી મેલ્યું, આશ્ચર્યચિહ્ન. પ્રશ્ન 10. વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન કૌંસમાં લખો. તો પહેલામાં આવશે આશ્ચર્યચિહ્ન, બીજામાં પૂર્ણ વિરામ, ત્રીજામાં પ્રશ્નાર્થ ચિહ્ન, ચોથામાં પૂર્ણ વિરામ, પાંચમામાં આશ્ચર્યચિહ્ન, છઠ્ઠામાં આશ્ચર્યચિહ્ન અને સાતમાં આવશે પૂર્ણ વિરામ. પ્રશ્ન 11. રૂઢિપ્રયોગનો અર્થ વાંચો. સાચી રીતે વાપર્યો હોય તો રાઈટ કરો અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી નવું વાક્ય પણ બનાવવાનું છે. પહેલું, દાંડાઈ કરવી એટલે કે કામચોરી કરવી અથવા તો આળસ કરવી. તો વાક્ય આ રીતના છે કે સ્નેહા બીજાના કામ કરવામાં દાંડાઈ કરે છે. નવું વાક્ય, તો વિદ્યાર્થી અભ્યાસ કરવામાં દાંડાઈ કરવી ન જોઈએ. બીજું, વાણા વાઈ જવા એટલે કે સમય જતો રહ્યો, બરાબર. એટલે કે અકબર કહે છે બિરબલની વાર્તા સાંભળે વાણા વાઈ ગયા. બીજા શહેરમાં અભ્યાસ સાથે ગયેલા મિહિરને તેની માતાના ફોન પર કહ્યું, તને રૂબરૂ જોઈને વાણા વાઈ ગયા, સમય જતો રહ્યો. ત્રીજું, વાત લમણામાં રહી જવી એટલે કે યાદ રહી જવું. વાક્ય છે હું એકવાર શીખું પછી એ મારા લમણામાં રહી જાય છે. નવું વાક્ય, તો દાદાએ શીખવેલી બધાને મદદ કરવાની વાત મારા લમણામાં રહી ગઈ છે. ચોથું, દાણે દાણા કરી નાખો એટલે કે વેર વિખેર કરી નાખવું. તો વાક્ય છે હરકચંદે કળશંકના પત્ર લખતા વિચાર્યું એના દાણે દાણા ન કરી નાખવું તો હું હરકચંદ નહીં. નવું વાક્ય, જાહેર પ્રસંગમાં કરેલ પોતાના અપમાનને યાદ કરી જુબીને તેના મિત્રને દાણે દાણા કરવાનું નક્કી કર્યું. પાંચમું, ગુજરી જવું એટલે કે મૃત્યુ પામવું. એ વાક્ય આવશે બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જ જવાબદારી મોટા દીકરા પર આવી પડી. નવું વાક્ય, મારા દાદાજી શ્રીમદ ભાગવત ગીતા વાંચતા વાંચતા ગુજરી ગયા હતા. પ્રશ્ન 12. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. આ રીતના લખાય અમી દ્રષ્ટિ, પાણિયારું, અંગૂઠો, ખેડૂત, જીવન જરૂરિયાત, વીજળી, કપાસિયા, ગૂંચડું, અગિયારસ અને ફળિયું. પ્રશ્ન 13. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. પંખીનું થાય પક્ષી અથવા વિહગ, લાગ એટલે દાવ અથવા તક, ધરતી એટલે ધરા અથવા ભૂમિ, ભૂલ એટલે ચૂક અથવા ખામી, વાણું એટલે કે પ્રભાત અથવા સવાર, સાપ એટલે કે સર્પ અથવા ભુજંગ. પ્રશ્ન 14. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉધારનું જમા, કંકોત્રીનું કાળોતરી, સુખનું દુઃખી, પાકુનું કાચું, માઠુંનું સારું અને આગળનું પાછળ. પ્રશ્ન 15. સ્થાનિક એટલે કે તળબદા શબ્દને સ્થાને માન્ય ભાષાના શબ્દ લખો. વિસાર્ય એટલે કે વિચાર, ઈમાં એટલે કે એમાં, ખોરડું એટલે ઝૂંપડું, મોર્ય એટલે આગળ, હટાણું એટલે ખરીદી, રીડિયો એટલે કે રાડ, નિરાદ એટલે કે નર્યું, વાહે એટલે પાછળ, મનેક એટલે માણસ. પ્રશ્ન 16. નીચેના દરેક સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો ગાડું છે જાતિવાચક સંજ્ઞા, ચોમાસું જાતિવાચક સંજ્ઞા, બળદ જાતિવાચક સંજ્ઞા અને લાગ છે ભાવવાચક સંજ્ઞા. પ્રશ્ન 17. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું, માટીની ભીંતોવાળું નાનું ઝૂંપડું એટલે કે ખોરડું, બરાબર. બીજું, પશુ કે ગાડા વગેરેને બાંધવાનું દોરડું કહેવાય કે રાંઢવું. ત્રીજું, ગાડાના જવા આવવાથી થયેલ માર્ગ એટલે કે ગાડા વાટ અથવા તો ગાડા માર્ગ. ચોથું, ગોળની નાની ચાકી એટલે કે ભેલી કે ભીલી. પાંચમું, લેણ દેણ સંબંધી લખાણ એટલે કે દસ્તાવેજ. છઠ્ઠું, મરણ પાછળ રોવા કૂટવાનો રિવાજ એટલે કે કાણ મોકાણ કે લોકાચાર. સાતમું, પાઘડીના જેવો વિસ્તર કે પાઘડી પને. આઠમું, મૃત્યુની જાણ કરવાનો પત્ર કાળોતરી. નવમું, મરણ પછી 12મા દિવસે થતી વિધિ 12મું કે કારજ. પ્રશ્ન 18. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલું, બે પાંદડે થવું એટલે કે સુખી સંપન્ન થવું. વાક્ય, આ સાબુના ધંધામાં જ બાબુભાઈએ 2 પાંદડે થયા. બીજું, આંખો કાઢવી એટલે કે ગુસ્સો કરીને ડરાવવું. વાક્ય, પોલીસે આંખો કાઢીને પૂછ્યું
એટલે તરત ચોર સાચું બોલી ગયો. ત્રીજું, મનમાં ગાંઠ વાળવી એટલે કે નિશ્ચય કરવો તો નક્કી કરવું. વાક્ય, રાકેશના ઘરમાં ક્યારેય પગ ન મૂકવાની નિખિલે મનમાં ગાંઠ વાળી. ચોથું, ફાટીને ધુમાડીએ જવું એટલે કે બહુ છકી જવું. વાક્ય, છૂટથી પૈસા વાપરવા મળે એટલે છોકરા ફાટીને ધુમાડે જાય. પાંચમું, બે હાથ જોડવા એટલે કે વિનંતી કરવી. વાક્ય, ચોરે પોતાને છોડી દેવા પોલીસને બે હાથ જોડ્યા. છઠ્ઠું, વાણા વાઈ જવા એટલે કે સમય પસાર થઈ જવો. વાક્ય, આજ 17 વર્ષના વાણા વાઈ ગયા પણ નિખિલનો ક્યાંય પત્તો લાગતો નથી. પ્રશ્ન 19, નીચેના રૂઢિપ્રયોગનો માત્ર અર્થ લખવાનો છે. પેલું, ઉચાળા ભરવા એટલે કે ઘરબાર ખાલી કરી નીકળી જવું કે ભાગવું. બીજું, પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી. ત્રીજું, વાણિયા વિદ્યા વાપરવી એટલે કે સમય પારખીને કામ કરવું. ચોથું, નેવાના પાણીએ હાથ ધોવા એટલે કે મફતનું મેળવવું. પાંચમું, ચોપડા ચોખા કરવા એટલે કે હિસાબ કરવો. છઠ્ઠું, ધોળે દહાડે તારા બતાવવા એટલે કે અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દેવા. સાતમું, ભીંત સોસરવું સૂજવું એટલે કે સ્પષ્ટ રીતે સમજાવવું. આઠમું, ભાલીએ ભરાવી દેવું એટલે કે બરાબરની તકલીફમાં મૂકી દેવું. નવમું, લમણામાં રહી જવું એટલે કે યાદ રહી જવું. 10મું, ભો ખોતરવા માંડવું એટલે કે નીચું જોઈને ઊભા રહી જવું. 11મું, દાંડાઈ કરવી એટલે કે કામચોરી કરવી. પ્રશ્ન 20, નીચે આપેલ કહેવતનો અર્થ લખો. પેલું, કપાસમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ એટલે કે થાય સાવ ઉજળ જ્યાં ઝાડપાન જોવા ન મળે. બીજું, કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય એટલે કે હલકી વસ્તુ સમાવી ક્યાંય પણ સમાવી શકાય છે એમ કહે છે. ત્રીજું, આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે એટલે કોઈની સાથે આપણે સહેજ સારો વ્યવહાર કરીએ તો એ વ્યક્તિ આપણી સાથે એથી વધારે સારો વ્યવહાર કરે. ચોથું, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય. પાંચમું, વાડ કાનને આઈશાન એટલે કે પ્રસંગ પડે એટલે માણસને ભાન થવું, પશ્ચાતાપ થવો. છઠ્ઠું, આજની ઘડીને કાલનો દી એટલે કે કાયમને માટે અદૃશ્ય થઈ જવું. 21મું, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલાં આવશે ઉજ્જડ, ઉધાર, ખોરડું, રાંડવું અને હટાણું. પ્રવૃત્તિમાં 8મો પ્રશ્ન છે, તમારે આ ક્યારે કરવું જોઈએ? પેલું, વર્ગમાં આવતા પહેલાં આપણે પ્રવેશ માટે રજા લેવી જોઈએ. બીજું, મંદિરમાં જાઓ ત્યારે પગરખા બહાર કાઢવા જોઈએ. ત્રીજું, દવાખાનામાં જાઓ ત્યારે ડૉક્ટરને પોતાની બધી વિગત કહેવી જોઈએ. ચોથું, ભોજન કરતાં પહેલાં હાથ પગ ધોઈને શાંત રીતે બેસવું જોઈએ. પાંચમું, રમત રમી આવ્યા પછી બાથરૂમમાં જઈ હાથ પગ ધોવા જોઈએ. તો આ પાઠના આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.